વેલકમ બેક. આગળ વધવા પહેલા આપણે એક ટોપિક પર વાત કરી લઈએ. શુગર કેન જ્યુસ તો યલોઇશ ગ્રીનિશ કલરનું હોય છે, એટલે જેગરી યલો કલરની હોય છે. પણ શુગર વ્હાઇટ કલરની કેમ હોય છે? બિકોઝ શુગર કેન જ્યુસને ક્લેરિફાય કરવામાં આવે છે, એટલે એ વ્હાઇટ કલર ઓબ્ટેન કરે, એટલે શુગર વ્હાઇટ કલરની હોય છે. હવે પહેલાના જમાનામાં શુગર કેવી રીતે બનતી? પહેલા સલ્ફર ડાયોક્સાઇડથી એ ક્લેરિફાય થતું શુગર કેન જ્યુસ. એટલે એમાં શું થતું કે સલ્ફર પાર્ટિકલ્સ અગર રહી જતા તો એ આપણી હેલ્થ માટે ખરાબ હતા. એટલે પહેલાના લોકો એવું કહેતા કે શુગર સાવ જ ખરાબ છે. બટ હવે નવી ટેકનોલોજી નીકળી છે, એ કાર્બોનેશનથી બને છે. દેટ ઇઝ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડથી શુગર કેન જ્યુસ ક્લેરિફાય થાય છે, અને એવી રીતે શુગર વ્હાઇટ થાય છે. એટલે ઈ જે ટેકનિક છે એ હવે એટલું હાર્મ નથી કરતી જેટલું સલ્ફર ડાયોક્સાઇડ કરતું. સો ધ કન્ક્લુઝન ઇઝ કે ના તો શુગર સારી છે, ના તો જેગરી સારી છે. અગર તમે શુગર કટ ઓફ કરતા હો, તમે ડાયાબિટીક પેશન્ટ હો, તો બંનેમાં સુક્રોઝ હોય જ છે. સો થિંક બિફોર યુ ઈટ. થેન્ક યુ.